દિલ્હીમાં દારૂ કૌભાંડમાં ઈડી અરવિંદ કેજરીવાલને છોડવાના જરા પણ મૂડમાં નથી। ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું જણાવ્યું છે। ઈડીએ દારૂ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે। હકીકતમાં ઈડીએ દારૂ કૌભાંડમાં કેજરીવાલને છોડવાનો જરાય મૂડમાં નથી। તો માથે લોકસભા ચૂંટણી પણ છે અને કેજરીવાલને પૂરી આશંકા છે કે જો તેઓ ઈડી સામે હાજર થશે તો તેમની તરત ધરપકડ કરવામાં આવશે। આમે કેજરીવાલ ધરપકડની આશંકા તો વ્યક્ત કરી ચૂક્યા છે। આ પહેલા પણ દિલ્હીના સીએમ 4 સમન્સની અવગણના કરી છે। કેજરીવાલે દર વખતે ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યા છે। આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને ધરપકડ કરવા માંગે છે। કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે।